ભાઈ ગાડી આવી છે જોવાની છે. શું કરવું છે? પેલા આપણે સેરામિક કોટિંગ કરેલી હતી અને અત્યારે મેન્ટેનન્સમાં આવી છે. તો જોવાની કેમ છે? જોવાની છે. આવી છે ભાઈ. સારું છે. શું જોવાનું છે આમાં? બ્રીઝા? સ્ક્રેચીસ. હા બ્રેજા. સ્ક્રેચીસ છે. ઓકે. સિરામિક આપણે ક્યારે કરી હતી કોટિંગ આ ગાડી? વર્ષ દોઢ વર્ષ જેવું થઈ ગયું. વર્ષ દોઢ વર્ષ જેવું થયું. ઓહ, ગાડીમાં તો બહુ બધા જાજા સ્ક્રેચીસ છે. આ મને લાગે છે કે જ્યાં પાર્કિંગમાં ગાડી પડી જતી હોય ને તો બધા સ્ક્રેચીસ ત્યાં જ મારેલા છે. આખી ગાડીમાં ફરતી ગાડીમાં સ્ક્રેચીસ છે. ફરતી ગાડી. ઘણા બધા છે. તો હવે પ્રોપર આને મેન્ટેનન્સ કરીને ફરીથી આખું રિકોર્ડ કરો ગાડીને અને સિરામિક મેન્ટેનન્સ કોડ કંઈ ગાડી આપો કમ્પ્લેટ. અને બીજું કે આ ગાડીને કમ્પ્લેટ બતાવો બી ખરી કે ભાઈ બિફોર શું હતી, અત્યારે તો કન્ડિશન આપણે જોઈ છે આ બધી ગાડીની, જોઈ શકાય છે. ચલો ડેન્ટ તો છે, ડેન્ટ આપણે ભૂલી જઈએ, પણ આ બધા સ્ક્રેચીસ છે એ અત્યારે બી જોઈ લો અને પછી આ કોટિંગ આપણે મેન્ટેનન્સ કરીએ એના પછી બી બતાવો કે ભાઈ કેટલું કામ આમાં સારું થઈ શકે છે અને કેટલા સ્ક્રેચીસ છે એ બધા આમાંથી રિમૂવ થઈ શકે છે. તો આ ગાડી ચેક કરીને આખી ગાડી ફરીથી પ્રોપર આપણે આનો વિડીયો લઈશું પાછો કે આમાં કઈ રીતે કામ થયું, શું છે શું નહીં, કોટિંગ કરવાના ફાયદા શું છે, એટલે આપણને ખબર પડે અને કસ્ટમરને બી ખ્યાલ આવે કે કોટિંગ કરવાથી શું ફાયદા થાય છે. થઈ ગઈ ને ગાડી? હા. આવો બતાવો સ્ક્રેચ મને વાલો, કેટલા વધ્યા આમાં સ્ક્રેચ, કેટલા ઘટ્યા? અને બાકી બધા રિમૂવ. ચલો આ ડીપ છે, બાકી બધા રિમૂવ થઈ ગયા છે. સરસ. ના ના, ઘણો ફરક છે સવાર કરતાં અત્યારે. તો જો આ જ વસ્તુનો ફરક હોય છે. સિરામિક મેન્ટેનન્સ જ્યારે કરતા હોઈએ એટલે એવું નથી કે ખાલી ગાડી વોશ કરીને આપી દેતા હોઈએ, પણ મેજોરિટી સ્ક્રેચ આમાંથી રિમૂવ કરી દીધા છે. સરસ. આટલા હજી આ ડીપમાં પથ્થર ઘસેલા ડીપમાં છે. હા, એ ડીપમાં છે. સરસ. લો. હા, આ દરવાજામાં જોવાનું હતું ખાસ. બરોબર છે. કાંઈ નહીં. સરસ. લો, ઘણા ઓછા થઈ ગયા. ડીપ છે એ. હા, ડીપમાં છે. ડીપ છે, વાંધો નહીં. સરસ સરસ. એટલા માટે જ અમે લોકો સિરામિક મેન્ટેનન્સ કોડ કરીએ છીએ. કસ્ટમરની ગાડીમાં જ્યારે માઇનર સ્ક્રેચ આવતા હોય છે તો એને અમે રિમૂવ કરતા હોઈએ છીએ અને એની ઉપર ફરીથી સિરામિકનું લેયર લગાવતા હોઈએ છીએ. તો જો તમે સિરામિક કરાવતા હોય તમારી ગાડી ઉપર તો એને મેન્ટેનન્સની જરૂર છે. થેન્ક યુ.